આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક મુનિરા શેખ. કુદરતે જ્યાં છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે તેવા સહ્યાદ્રીની પર્વતમાળામાં હાલ કેસુડો ડાંગની ગિરિકંદરાઓની શોભા બન્યો છે. ડાંગના જંગલોમાં જ્યાં નજર કરો ત્યાં લાલ કેસરી ફૂલો અને તેની સુંદરતા મન મોહી રહ્યા છે અને જંગલની શોભા વધારી રહ્યા છે. હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓ માટે લોકપ્રિય ગણાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ કેસુડાના ફૂલ, તેના પાન, છાલ અને મૂળનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર મહોત્સવ યોજાયો હતો. 9મી માર્ચથી 12મી માર્ચ સુધી ચાલેલા મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી પડ્યા હતા. લોકસંસ્કૃતિની આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો આ ઉત્સવ 1842માં શરૂ થયો હતો. ડાંગ દરબારની પરંપરા વર્ષોથી અવિરતપણે ચાલી રહી છે. એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરૂ કરેલી પરંપરા હવે ઉત્સવમાં પરિવર્તિત થઈ છે. ડાંગ દરબાર મહોત્સવના ઉદઘાટન પ્રારંભે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણથી ડાંગના 5 રાજવીઓનું સન્માન કરી બગીમાં બેસાડી નગર ભ્રમણ કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે 4 દિવસ આયોજિત મેળામાં ડાંગી લોકનૃત્યો, સંગીત, પરંપરાગત વાદ્યયંત્રો, કળાકૃતિઓ, હાટ બજારો અને હોળી ઉત્સવ સાથે ડાંગ દરબાર જાણે કે એક ઉત્સવ બની ગયો હતો. ડાંગ જિલ્લા પંચાયતનું 2025-26નું કુલ 486 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિકાસલક્ષી અંદાજપત્ર સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકા અસ્તિત્વમાં છે. આમ સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી અને વિકાસના ખર્ચમાં વધારો થવા પામ્યો છે. જે બાબતોને ધ્યાનમાં લઈ પોતાની આવકમાં સાધનો વધે તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારના ફંડ સિવાયની આવકો દ્વારા તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલભર્યું કામ છે. તેમ છતાં જિલ્લાના વિકાસ માટે મર્યાદિત આવકને ધ્યાનમાં લઈ અંદાજપત્ર તૈયાર કરાયું છે. અંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી તથા પદાધિકારીઓ સાથે સંકલન કરી અંદાજપત્રનું આયોજન શક્ય બન્યું છે. જિલ્લાના વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતાઓ તરફથી યોજનાઓના લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખૂટતી કડીના કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહમાળખાકીય સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન થયો છે. ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિભાગીય નાયબ નિયામકની કચેરી સુરત ઝોન તેમજ ડાંગ જિલ્લા પંચાયત આહવાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ હોલ વઘઈ ડાંગ ખાતે સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત ઝોનમાંથી આઈસીડીએસના આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. વઘઈ ખાતે યોજાયેલા પોષણ ઉત્સવ 2024માં સુરત ગ્રામ્ય અને અર્બન, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઊભા કરીને ટીએચઆર અને મિલેટ્સમાંથી વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી, જેનું નિરીક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન સહાય મળી રહે તે સાથે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખી મંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.